કેરમાં જ કેમ ફાઇલ પછી? કેર અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે કેર આવ્યા તો અમને લોકોને કેરનું વાતાવરણ સૌથી પહેલા તો સારું લાગ્યું. ઓકે. સપોર્ટ જે અમને મળ્યો એ બહુ સારો સપોર્ટ મળ્યો અને એ જ સપોર્ટ અમને છેક સુધી મળ્યો. અમે લોકો બધી કન્સલ્ટન્સીમાં જઈએ ને તો એકચ્યુઅલી અડધો કલાક સુધી તો બેસાડી જ રાખે. અમને લોકોને અહીંયા એવું નહીં મળ્યું કે અડધો કલાક વેઇટ કરો, બેસી રહો, એવું નહીં મળ્યું. જેવા આયા એવું ચલો અંદર આવી રહો, સમજાવે ને સમજાવી બહુ સારું સમજાવ્યું અમને. મતલબ આવવું જ જોઈએ, મૂકવા જોઈએ અહીંયાથી વિઝા અને છે જ કે 100% અહીંયા શ્યોરિટી છે જ, રિઝલ્ટ મળે જ છે. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं। आज एक और हमारे स्पाउस पीआर जिनको मिला है, स्पाउस के बेस पर उनको कनाडा का डायरेक्ट केयर इमिग्रेशन यहाँ पर 8 मंथ की प्रोसेस के बाद जिनको वीजा करवाया, उन्होंने शायद ही कोई कंसल्टेंसी होगी अहमदाबाद में जो विजिट नहीं की होगी, तो भी फाइल केयर इमिग्रेशन में क्यों रखी, उनका खुद का ऑब्जर्वेशन क्या है, खुद पढ़ाई क्या है उनकी, उनके हस्बैंड वहां पर क्या कर रहे हैं, सारी चर्चा करेंगे। ऐसी हमारी क्लाइंट फाल्गुनी बहन वसाडिया से, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में। आगे का जो वीडियो रहेगा हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा। फाल्गुनी बहन કેમ છો? બસ મજામાં સર. फाल्गुनी बहन, તમે તમારો પરિચય આપો થોડો, ક્યાં રહો છો, કયા ભણ્યા છો અહીંયા આગળ વગેરે. ફાલ્ગુની વાસદિયા, માય નેમ ઇઝ ફાલ્ગુની વાસદિયા એન્ડ આઈ એમ ગ્રેજ્યુએટ BA LLB. ઓકે. And વકીલ છો એમ ને? યસ, વકીલ છું અને હું મણિનગરથી આવું છું. ઓકે ફાલ્ગુની બેન, જેવું મેં અમારા વ્યુઅર્સને કીધું હમણાં કે અમદાવાદની ભાગ્યે કોઈ એક કન્સલ્ટન્સી છે જ્યાં તમે વિઝિટ નહીં કર્યો સ્પાઉસ પીઆરની, તો કેરમાં જ કેમ ફાઇલ પછી? કેર અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે કેર આવ્યા તો અમને લોકોને કેરનું વાતાવરણ સૌથી પહેલા તો સારું લાગ્યું. ઓકે. સપોર્ટ જે અમને મળ્યો એ બહુ સારો સપોર્ટ મળ્યો અને એ જ સપોર્ટ અમને છેક સુધી મળ્યો. યસ, મારું આ હું ક્વેશ્ચન પૂછવાનો હતો, પણ કહેવાય ને કે વકીલના ક્વેશ્ચન ના પૂછાય, વકીલ જજના એના વકીલના ક્વેશ્ચન પૂછે. હું આ જ ક્વેશ્ચન પૂછવાનો હતો, જે સારું પહેલા લાગ્યું એ સારું છેલ્લે સુધી લાગ્યું કે નહીં? હા, છેક સુધી. કેમ કે અમે લોકો બધી કન્સલ્ટન્સીમાં જઈએ ને તો એકચ્યુઅલી અડધો કલાક સુધી તો બેસાડી જ રાખે. અમને લોકોને અહીંયા એવું નહીં મળ્યું કે અડધો કલાક વેઇટ કરો, બેસી રહો, એવું નહીં મળ્યું. જેવા આયા એવું ચલો અંદર આવી રહો, સમજાવે ને સમજાવી બહુ સારું સમજાવ્યું અમને લોકો. અને ફાલ્ગુની બેન, જ્યારે તમારી આખી ફાઇલ ચાલી, તમારા એજ હાલમાં 33 ની આજુબાજુ છે, 8 મહિના તમારી પ્રોસેસ આખી ચાલી, પીપીઆર રિસીવ થયો આપણને 16 મે અને પાસપોર્ટનો સ્ટેમ્પ થઈને આવ્યો આપણને 21 જૂન 2024, રાઈટ? તો આ ગાળા દરમિયાન ફાઇલ જ્યારે મૂકી હતી એના પછી ના જે સ્ટેટસ સ્ક્રીનશોટ વગેરે પ્રોવાઈડ અહીંયાથી પ્રોપર થતા હતા કે ભાઈ તમારી ફાઇલનું સ્ટેટસ આ છે? નહીં, બધું અમને ફોનથી જણાવવામાં આવતું હતું કે તમારું આ મેલ આવ્યો, બધું અમને જણાવવામાં આવતું. જ્યારે એવું બની શકે કોઈ ફાઇલની પ્રોસેસ ચાલુ હોય તો કોઈ કાગળ આપણને ખબર ના પડે કે ચલો પીપીઆર ક્યાંથી લાવવાનું જ ખબર નથી, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, પીસીસી ક્યાંથી, મેડિકલ ક્યાંથી, તો એ દરમિયાન પણ કેર અહીંયાથી તમને પ્રોપર લિસ્ટ આપીને સમજાવ્યું હતું? નહીં, બધું જ. મારે જ્યારે ડેટ જે આવવાની હોય એના આગલા દિવસ મને કોલ આવી જાય કે તમારે કાલે ડેટ છે. ડેટ પછી હું જ્યારે મેડિકલ કે બાયોમેટ્રિક જઈને આવું તો બી ફોન આવે કે તમારું પતી ગયું. પછી હું કહેતો ને હા, હું જમા કરાવી આવી છું. હું ફોન મારે સામેથી જ ફોન આવી જાય, મારે કશું મતલબ કરવાની જરૂર નહીં પડે. તો ફાલ્ગુની બેન, એક જ વર્ડમાં જો તમે કેર ઇમિગ્રેશન ડિસ્ક્રાઇબ કરવા માંગો એની એન્ટાયર સર્વિસ, જો તમે એક વકીલ છો એટલે વકીલ તો સારી રીતે કાગળ અને એને લડવાનું બી અમારી જેમ કાગળ ઉપર જ છે, રાઈટ? જે રીતના અમે તમારા માટે આગળ રજૂઆત કરી વકીલ બનીને તમારા, તો તમે એઝ અ લોયર કેર ઇમિગ્રેશનને જો એક વર્ડમાં સમાવવા માંગો તો શું કહેશો અને કેમ? કેરમાં મતલબ આવવું જ જોઈએ, મૂકવા જોઈએ અહીંયાથી વિઝા અને છે જ કે 100% અહીંયા શ્યોરિટી છે જ, રિઝલ્ટ મળે જ છે. વેરી ગુડ. ચાર્જીસ વગેરેની જો વાત કરી, કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ ક્યાંય વચ્ચે લેવામાં આવ્યા કે ભાઈ નહીં હવે તમારે આ કોઈ ડ્રાફ્ટિંગ અલગથી કરવાનું? એવું તો કશું જ નતું. અમે લોકો ફર્સ્ટ ટાઈમ આયા, એ જ પ્રમાણે ચાલ્યું. નહીં કોઈ જીગ થઈ કે કશું જ નહીં, જે છે એ જ અમારા લોકોને થયું. તમે આજે ટીચર હોય ને અમે સ્ટુડન્ટ્સ હોઈએ, તમારે 10 માંથી અમને રિવ્યુ, સ્ટાર, પોઈન્ટ, માર્ક્સ જે કોઈ આપવાનું, હું તો 10 માંથી 10 જ આપીશ. કેમ કે બહુ વકીલ સારું 10 માંથી 10 આપે બેન? હા, અને હું આપું છું કેમ કે મને ખરેખર રિયલી મને ગમ્યું છે. થેન્ક યુ વેરી મચ ફાલ્ગુની બેન, અને અમે બહુ જ આનંદિત છીએ કારણ કે ફાલ્ગુની બેન અને જો એમના હસબન્ડ કે એમના ફેમિલીઝની વાત કરીએ ને તો અમે એમને પહેલા ક્યારેય સર્વિસ નથી આપેલી. અમે એમના હસબન્ડને કેર ઇમિગ્રેશને કેનેડા નથી મોકલેલા, એક બીજા કોઈ કન્સલ્ટન્સી દ્વારા ગયા હતા અને કેનેડામાં ગયા પછી અમને રેફરન્સીસ મળ્યો તો એવો
કે ભાઈ કેર ઇમિગ્રેશન કરીને અમદાવાદમાં એક કન્સલ્ટન્સી છે, ત્યાં વિઝિટ કરવી જોઈએ. અને અમારા નવા ફેમિલી મેમ્બર તરીકે ફાલ્ગુનીબેન અમારી જોડે જોડાયા અને અમારી જે ટીમ છે એને બહુ જ સારું, આટલું સારું ડિલિવર કર્યું. એ ખરેખર અમારા માટે પ્રાઉડની બાબત છે. હું આશા રાખું છું કે આગળ જતા પણ બીજા કસ્ટમર અને ક્લાયન્ટ્સને અમે આવી જ સર્વિસ પ્રોવાઈડ કરી શકીશું. અને જ્યારે 10 માંથી 10 પોઈન્ટ એટલે બી ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે કોઈ વકીલાત, BA, LLB, હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ પર્સન પોતે જ્યારે એને ઓબ્ઝર્વ કરે, કારણ કે એ તો બધી જગ્યાએ જતા આવતા હોય, બહાર વાતચીત કરતા હોય, એમને તમે કંઈ આડું અવરું કહો તો એને ખ્યાલ આવી જાય. બની શકે કે ફાઇલની પ્રોસેસ દરમિયાન કદાચ તમારે ફાઇલ કરવાની છે તો ના બોલે, પરંતુ એને ખ્યાલ બધો આવી જાય કે આમાં શું સત્ય હશે અને શું બેક સ્ટોરી હશે. કેર ઇમિગ્રેશન આવી કોઈ બેક સ્ટોરી કરી નથી અને કેર ઇમિગ્રેશન આવી બેક સ્ટોરી કરતું નથી. તો એ જાણીને અમને બહુ જ આનંદ થયો છે કે ફાલ્ગુનીબેને આજે અમને 10 માંથી 10 આપ્યા છે. ફાલ્ગુનીબેન, થેન્ક યુ વેરી મચ કે તમે તમારી સર્વિસ માટે કેર ઇમિગ્રેશનને પસંદ કરી. આ ફાલ્ગુનીબેનના ડાયરેક્ટ કેનેડા PR ના વિઝા છે, એમને આપીશું અને એમને ઢેર સારી શુભકામનાઓ કેર ઇમિગ્રેશન આપશે. ફાલ્ગુનીબેન, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. જલ્દીમાં જલ્દી તમે તમારા હસબન્ડ જોડે પહોંચો અને તમારી આગળની જર્ની ત્યાં શરૂ કરો, એ અમારી બહુ જ सारी शुभकामनाओं. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी हम आपसे शेयर करते रहेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.